મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાધ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. નવી ગાથા આપણને સ્વીકાર કરવાની છે. એમાં 5 ચારિત્રના ભેદ આવશે. સામા ઈ અથ્થ પઢમમ છેવઠ્ઠાવણમ ભવે બીઅમ પરિહાર વિશુદ્ધિઅમ સુહુમમ તહ સંપરાયમ ચ. પાછો એક વખત. સામાઈ અથ્થ પઢમમ છેવઠ્ઠાવણમ ભવે બીયમ પરિહાર વિશુદ્ધિઅમ સુહુમમ તહ સંપરાયમ ચ. આપણે શબ્દાર્થ ગાથાર્થ લઈ લઈએ. સામા ઈ એટલે કે સામાયિક ચારિત્ર, અથ્થ એટલે કે એટલે કે હવે, પઢમમ એટલે કે પહેલું, છેવઠ્ઠાવણમ એટલે કે છેદોપસ્થાપન, ભવે એટલે કે છે, બીઅમ એટલે કે બીજું ચારિત્ર, પરિહાર વિશુદ્ધિઅમ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સુહમમ એટલે કે સૂક્ષ્મ, તહ એટલે કે તથા તેમજ, સંપરાયમ એટલે કે સંપરાય ચારિત્ર, ચ એટલે કે વળી. ગાથાર્થ સમજી લઈએ. હવે પહેલું સામાયિક, બીજું છેદોપસ્થાપનિક ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ તેમજ વળી સૂક્ષ્મ સંપરાય ચારિત્ર છે. એટલે અહીંયા 5 ચારિત્રના પ્રકાર અહીંયા બતાવ્યા છે. ફર્સ્ટ છે સામાયિક, બીજું છે છેદોપસ્થાપનિક ચારિત્ર, ત્રીજું છે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, અને પછી કયું છે અહીંયા સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, અને પાંચમું જે કયો છે યથાખ્યાત ચારિત્ર છે. તો તે અહીંયા નથી બતાવ્યું, તે આવશે નેક્સ્ટ ગાથા નંબર 33માં આવશે. એટલે અહીંયા જે ટોટલ ચારિત્રના પ્રકાર 5 છે, પણ આ ગાથા નંબર 32માં 4 પ્રકાર બતાડ્યા છે. પાંચમો એ નેક્સ્ટ ગાથામાં આવશે. તો પહેલાં 4 પ્રકાર આપણને સમજવાના છે. ઓકે, તો હવે 5 પ્રકારના ચારિત્રનું સ્વરૂપ અહીંયા હવે બતાવવાનું સ્ટાર્ટ આપણે કરશું. તો પહેલું શું છે? સામાયિક ચારિત્ર છે. તો પહેલાં સામાયિકનો અર્થ શું છે તે સમજવાનું છે. સામાયિક આ જે શબ્દ છે ને, એ શેનાથી બનેલું છે? સમ અને આય અને ઇક. તો સમ, આય અને ઇક એ બધું આપણે જોડીએ તો બને છે સામાયિક. આ શબ્દ બને છે. તો સમ એટલે કે શું? જ્ઞાન દર્શન ચારિત્રનો. આય એટલે કે ઇન્કમ એટલે કે લાભ, તેને કહેવાય સમાય. અને વ્યાકરણના નિમિત્તથી આ એક પ્રત્યય એમણે એડ કર્યું છે. ઓકે, તો આ પ્રત્યય છે. તો એ બધું જોડીને સામાયિકા શબ્દ બને છે. એટલે મેન આખા સામાયિકા શબ્દનું મિનિંગ શું થાય છે કે જે રત્નત્રયી છે, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રનું લાભ જેનાથી થાય, બસ એને શું કહેવાય છે? એને સામાયિક કહેવાય છે. તો સામાયિક સૌથી પહેલા પ્રકારનું ચારિત્ર છે. તો આ શેના ભેદ છે? આ બધા આ સંવર તત્વ છે એના આ પ્રકાર છે, 5 ચારિત્ર. એટલે આ 5 ચારિત્રનું આપણે સેવન કરશું તો શું થશે? આપણે સંવર કરી શકશું. એટલે કે જે કર્મો છે એ કર્મોનું બંધ થતાં આપણે અટકાવી શકશું. તો એવું છે એમાં એનો પ્રભાવ, એ ધ્યાન રાખવાનું. તો સામાયિક ચારિત્ર એટલે કે શું છે કે આત્માની અનાદિકાળથી કેવી વિષમ પરિસ્થિતિ કેવી છે, એની વિષમ પરિસ્થિતિ છે. તો એ વિષમ પરિસ્થિતિમાં આત્માને સમસ્થિતિમાં લાવવાનું સાધનને સામાયિક ચારિત્ર કહેવાય છે. આ એની વ્યાખ્યા છે. એટલે સમસ્થિતિ એટલે કે શું? જે સમતા ભાવ કહેવાય, સહનશીલતા કહેવાય, સમતા સમભાવ. તો એ બધું એનું જે લાભ કરાવે, તો એનું જે સાધન છે કે આલંબન છે, તો એને સામાયિક ચારિત્ર કહેવાય છે. એની આ મેઇન વ્યાખ્યા છે આ સામાયિક ચારિત્રની. તો આ પાકી કરી લેવાની. ઓકે, હવે આગળ શું કહે છે કે સાવધ્ય યોગોનો ત્યાગ અને નિર્વધ્ય યોગોનો સંવર, નિર્જરાનું સેવન, આત્મજાગૃતિ તે સમસ્થિતિના સાધનો છે. જે સમસ્થિતિના સાધનો કયા કયા છે? આપણને શું લાવવાનું છે? વિષમ સ્થિતિ, જે આત્માની અનાદિકાળથી આપણી બધાના આત્માની કેવી વિષમ સ્થિતિ છે. વિષમ સ્થિતિ એટલે કે કેવી? રાગ દ્વેષ કશાયોથી ભરપૂર એવી વિભાવ દશા જે છે આપણી, તો એની
કહેવાય, જેના કારણે ઘણા બધા કર્મોથી બંધાયેલું છે આત્મા. તો આવી સ્થિતિવાળા આત્માની કેવી સ્થિતિ કહેવાય? વિષમ સ્થિતિ કહેવાય. તો હવે આવી સ્થિતિમાંથી કાઢીને લાવીને સમસ્થિતિમાં મૂકવાનું છે. તો એના માટે સાધન આપણને જરૂર પડશે. અમુક સાધન એટલે કે જે આપણે એમ કહી શકીએ છીએ કે અમુક ભાવવાળી જે ક્રિયા છે, જે સામાયિક ચારિત્ર જે છે, તો એક અમુક એવી ભાવવાળી ક્રિયા છે કે એ સાધન રૂપે છે. એનો ઉપયોગ કરવાથી વિષમ પરિસ્થિતિમાં રહેલું આત્મા એને સમસ્થિતિમાં લાવી શકાય છે. ઓકે, તો હવે આ કેવું છે? સાવધ્ય યોગોનો ત્યાગ કરાય છે એના દ્વારા. સાવધ્ય એટલે જે પાપકારી, અને યોગો એટલે શું હોય છે? મન વચન કાયા દ્વારા જે પણ પ્રવૃત્તિઓ કરાય છે. એટલે યોગો એટલે શું? મનથી જે પણ વિચારો આવે, વચનથી જે પણ શબ્દો આપણે બોલતા હોઈએ, અને કાયાથી જે પણ પ્રવૃત્તિ કરીએ, એ બધી કેવી? સાવધ્ય એટલે કે પાપકારી. એટલે પાપકારી મન વચન કાયાની જે પાપકારી પ્રવૃત્તિઓનું અહીંયા ત્યાગ કરવાનું. અને શું કરવાનું? નિર્વધ્ય યોગોનું ઇઝ ઇક્વલ ટુ સંવર. નિર્વધ્ય યોગોનું એટલે કે શું? જે યોગ છે મન વચન કાયાના જે 3 યોગ છે, એનું કેવું વપરાશ કરવાનું? નિર્વધ્ય એટલે કે જે પાપકારી નથી. એટલે કે શુભ પ્રવૃત્તિ કરવાની, જે પાપકારી નથી એવું. તો એ શું છે? સંવર નિર્જરાનું સેવન ઇઝ ઇક્વલ ટુ આત્મજાગૃતિ. બરાબર? એટલે કે શું છે? સાવધ્ય યોગોનું ત્યાગ અને નિર્વધ્ય યોગોનું એ શું હોય છે? સંવર નિર્જરાનું સેવન કરવું, અને એનાથી જ આત્માની જાગૃતિ થઈ શકે છે, પોસિબલ છે. એટલે કેવી રીતે? સંવર એટલે કે શું હોય છે? સંવર ક્રિયા એટલે કે શું? પાપોને અટકાવવાનું, જે પણ કર્મોને બાંધતા અટકાવવાનું, એને કહેવાય છે સંવર. એટલે કે જે જ્યાંથી કર્મોનું એન્ટ્રી થઈ શકે એવા બારણાઓને બંધ કરી નાખવા. તો એ કેવી રીતે કરી શકાય છે? આ સાવધ્ય યોગોનું ત્યાગ કરીને કરી શકાય છે ને. જે પાપકારી જે પણ મનવચન કાયાની પ્રવૃત્તિઓનું ત્યાગ કરીએ તો પછી અશુભ કર્મોનું બંધ થવું અટકાવી શકાય છે. અને નિર્જરાનું સેવન કેવી રીતે કરી શકાય છે? નિર્જરા એટલે કે શું? જે પણ જૂના પડેલા કચરા છે એ ઘરમાંથી બહાર કાઢીને ફેંકી નાખવા, ઘરથી બહાર. એટલે કે આત્મામાં રહેલા જે જૂના કર્મોનું જે બંધનો છે એને આપણને અંશે એનું શું કરવાનું? એનું ઝરવું ખરવું. એટલે કે આત્મા ઉપરથી જૂના કર્મોના બંધનોને તોડી નાખવા, અને એ કર્મોને આત્માથી અલગ કરવું, અંશે થોડા એવી રીતે ધીરે ધીરે જરૂર નથી, એટલે કે વધારે પણ હોઈ શકે છે પ્રમાણમાં, પણ અંશે એ બધું સાફ કરતા જવાનું. તો એને કહેવાય છે નિર્જરા. તો નિર્જરાનું સેવન કેવી રીતે કરાય? સાવધ્ય યોગોનું ત્યાગ અને નિર્વધ્ય યોગોનું. આપણને નિર્વધ્ય યોગો હોય એટલે યોગોનું જે મન વચન કાયની જે પ્રવૃત્તિ જો નિર્વધ્ય હોય, એટલે કે જે પાપકારી નહીં હોય, તો પછી સંવર અને નિર્જરાનું એવી રીતે સેવન કરી શકાય છે, અને એનાથી આત્માની જાગૃતિ થાય. તો એ બધા સમસ્થિતિના સાધનો છે. એના દ્વારા સમસ્થિતિમાં આત્માને લાવી શકાય છે આ સાધનો દ્વારા. અને એ કેવી રીતે કરી શકાય છે? સમસ્થિતિના સાધન શું બતાવ્યું છે અહીંયા? અહીંયા જ બતાડ્યું છે આપણને. સામાયિક ચારિત્ર તે જ છે. સમસ્થિતિમાં લાવવાનું સાધન એને જ સામાયિક ચારિત્ર કહેવાય છે. એટલે આ શબ્દ કહો, સામાયિક ચારિત્ર કહો, અથવા તો આ શબ્દ નહીં કહો, આપણે આ સામાયિક ચારિત્ર શબ્દ નહીં કહીએ, પણ આપણે માત્ર આટલું કહીશું ને કે સમસ્થિતિમાં લાવવાના સાધન, કે સમસ્થિતિના સાધનો. તો એનાથી શું સમજી જવાનું આપણને? કે આપણે સામાયિક ચારિત્રની વાત કરી રહ્યા છે, એ જ સમજી લેવાનું. કારણ કે એક જ વસ્તુ છે, વ્યાખ્યામાં આપણે જોઈ લીધું. ઓકે, એટલે ઇન અધર વર્ડ સામાયિક ચારિત્ર એ શું છે? સામાયિક ચારિત્રથી શું કરાય છે? સાવધ્ય યોગોનો ત્યાગ કરાય છે, અને નિર્વધ્ય યોગો
નું સેવન કરાય છે, જેનાથી સંવર નિર્જરાનું સેવન થાય છે અને જેના દ્વારા આત્માની જાગૃતિ થાય છે. તો હવે આ જે સમસ્થિતિના સાધનો એટલે કે શું સામાયિક ચારિત્ર, એના બે પ્રકાર છે, બે ભેદ છે જે અહીંયા દેખાય છે આપણને. એક તો છે ઈત્વર કથિત સામાયિક ચારિત્ર અને બીજું છે યાવત કથિક સામાયિક ચારિત્ર. આવી રીતે બે ભેદ છે. તો સૌથી પહેલાં આપણે શું જોશું? ઈત્વર કથિત સામાયિક ચારિત્ર શું છે? જે પહેલું ભેદ છે તે આપણને અહીંયાથી જોવાનું છે. ઓકે, ઈત્વર કથિક સામાયિક ચારિત્ર એટલે કે શું? તો હવે જે 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરવત ક્ષેત્ર, અહીંયા શું છે? ભરતાદિ 10 ક્ષેત્ર. તો આવું જ્યાં પણ લખેલું હોય ને, જ્યાં પણ, તો અહીંયા શું સમજવાનું? ભરતાદિ 10 ક્ષેત્ર. સાચે ભરત ક્ષેત્ર કેટલા છે? 5 છે ને? 5 ભરત ક્ષેત્ર છે. પણ અહીંયા ભરત આદિ, તો ભરત આદિમાં એટલે શું લેવાનું? ઐરવત ક્ષેત્ર લેવાના. એટલે 5 ભરત ક્ષેત્ર પ્લસ 5 ઐરવત ક્ષેત્ર. ત્યાં બુકમાં નોટ ડાઉન કરી લેવાનું, પોતપોતાની બુક્સમાં નોટ ડાઉન કરી લેવાનું. એટલે 5 ભરત ક્ષેત્ર પ્લસ 5 ઐરવત ક્ષેત્ર ટોટલ મળીને થાય છે 10 ક્ષેત્ર. એટલે ક્યાં પણ કોઈ પણ બુકમાં ક્યાં પણ જો એવું લખેલું હોય ભરતાદિ 10 ક્ષેત્ર, તો શું સમજી લેવાનું કે શેની વાત કરે છે? 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્રોની વાત કરે છે. એટલે આ બંનેમાં શું કોમન છે? બંનેમાં જે આરાઓનું જે ચક્રવ્યૂહ ચાલી રહ્યું છે ને, એ કોમન છે, એકદમ સેમ છે. જેમ કે હમણાં જે આપણું અહીંયા પંચમ આરું ચાલી રહ્યું છે ને, અહીંયા 5મો આરો હમણાં ચાલી રહ્યું છે, કેવી પરિસ્થિતિ છે, અને પછી 6ઠ્ઠો આરો આવશે. બસ સેમ એવું જ છે. 5 ભરત ક્ષેત્રમાં અને 5 ઐરવત ક્ષેત્રમાં એવું જ ચાલી રહેલું છે. ઓકે, તો એમાં કાળચક્ર સેમ એવી જ રીતે ચાલે છે. એટલા માટે આ 10 ક્ષેત્રોની સાથે જ વાત કરવામાં આવે. તો હવે એમાં શું થાય છે? આ 10 ક્ષેત્રોમાં શું થાય છે કે જે પહેલા અને છેલ્લા તીર્થંકર ભગવંત હોય ને, એટલે ટોટલ તીર્થંકર ભગવંત કેટલા હોય? એમાં ભરત અને 5 ઐરવત ક્ષેત્રની આપણે શું વાત કહી કે જે કાળચક્ર હોય ને, ઉત્સર્પિણી કાળ અહીંયા, અને અહીંયા અવસર્પિણી કાળ, અને આ 6 આરા, આના 6 એવી રીતે આરાનું આ ચક્રવ્યૂહ ચાલતું હોય ને, તો એમાં શું થતું હોય છે? આ ઉત્સર્પિણી કાળમાં કેટલા તીર્થંકર થાય? 24 તીર્થંકર થાય. અને અવસર્પિણી કાળમાં 24 તીર્થંકર થાય. એવી રીતે ચાલતું જાય. હમણાં આપણું અવસર્પિણી કાળ હમણાં ચાલી રહ્યું છે, અને હમણાં 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી હતા, એમનું શાસન ચાલી રહ્યું છે. ઓકે, એટલે હમણાં આપણું શું ચાલી રહ્યું છે? આપણા ભરત ક્ષેત્રમાં છેલ્લા જિનેશ્વરના શાસનનું હમણાં છેલ્લા જિનેશ્વર એટલે કે 24માં તીર્થંકર ભગવાનનું શાસન ચાલી રહ્યું છે. ઓકે, તો એવી રીતે આ 10 ક્ષેત્રમાં એવી રીતે સમજવાનું, બધા માટે સેમ. શું સમજવાનું? જે પહેલા અને છેલ્લા એટલે કે ફર્સ્ટ અને 24th તીર્થંકર ભગવંત જે હોય છે, તો એમના શાસનમાં જ્યારે દીક્ષા થતી હોય ને, તો પહેલાં આપણે જોયું હશે ને, દીક્ષાના મહોત્સવ હમણાં ઘણા અટેન્ડ કર્યા હશે. તો એમાં કેટલી વખત દીક્ષા આપતા હોય છે? એક તો પહેલી જે આપણે અટેન્ડ કરીએ સૌથી પહેલાં, એ કે શું કહેવાય? લઘુ દીક્ષા કહેવાય. એ લઘુ દીક્ષા મહોત્સવ હોય. આપણે દીક્ષા મહોત્સવ અટેન્ડ કર્યા છું ને ઘણા બધા, તો એ પહેલું શું કહેવાય? લઘુ દીક્ષા કહેવાય છે. અને તેને શું કહેવાય છે? તેને કહેવાય છે ઈત્વર કથિત સામાયિક ચારિત્ર કહેવાય છે. એને કહેવાય છે ઈત્વર કથિત સામાયિક ચારિત્ર. જે પહેલી લઘુ દીક્ષા હોય એને ઈત્વર કથિક સામાયિક ચારિત્ર કહેવાય છે. પ્લસ બીજા જે પણ આપણે હવે અહીંયા આપણી વાત ચાલુ છે, શ્રાવકનું, એટલે આપણી વાત, ગૃહસ્થોની વાત, જે પણ શ્રાવક છે તો એમની વાત છે હવે, કે જે પણ હવે શિક્ષાવ્રત નામનું કયું છે? શિક્ષાવ્રત 9મું છે ને, 9મું વ્રત, 9th શિક્ષાવ્રત નામનું જે સામાયિક વ્રત છે, એટલે એમાં શું આપણને કરવાનું હોય? આ સામાયિક વ્રતમાં જેમણે પણ આ 12 વ્રત લીધા હોય એમને ખ્યાલ હોય કે એમને શું કરવાનું હોય. 9મા વ્રત જે પણ લીધેલું હોય તો એમને સામાયિક કરવાનું હોય. એટલે રેગ્યુલરલી આપણે જે નોર્મલ 48 મિનિટ્સ જે આપણે સામાયિક કરતા હોઈએ, તો
તો એ સામયિક 48 મિનિટ્સ માટે જ હોય છે ને એક સામયિક, તો એને પણ શું કહેવાય છે? ઈતવર કથિક સામયિક ચારિત્ર કહેવાય છે. પછી આપણે પૌષધ પણ 11મું પૌષધ વ્રત છે. તો આ પૌષધ વ્રતમાં પણ શું હોય છે? આપણે અમુક પ્રહર માટે આપણે એટલે કે અથવા તો દિવસનું એક આપણે પૌષધ કરી શકીએ છીએ, અથવા તો માત્ર રાત્રિ પૌષધ, અથવા તો આખો દિવસ રાત્રિ ટોટલ મળીને આખા આપણે 24 અવર્સનું આપણે કરતા હોઈએ છીએ પૌષધ, એવી રીતે પણ હોય ને. અથવા તો ઘણા બધા દિવસોનું પણ આપણે એટલે કન્ટિન્યુ એક બાદ એક એડ ઓન કરતા જઈએ, તો એવી રીતે આપણે પૌષધ પણ કરતા હોઈએ. તો એને શું કહેવાય? જેટલા સમય સુધી આ શ્રાવકો પૌષધમાં રહે, પૌષધ વ્રતમાં રહેતા હોય છે, તો તેમને શું કહેવાય છે? આ પૌષધને ઈતવર કથિક સામયિક ચારિત્ર કહેવાય છે. પછી આપણે પ્રતિક્રમણ પણ કરતા હોઈએ સવાર સાંજ. તો આ પ્રતિક્રમણ પણ આપણે કરીએ તો એને પણ શું કહેવાય છે? પ્રતિક્રમણમાં પણ આપણે પહેલાં તો આ સામયિકનું આપણે આ વ્રત પ્રતિજ્ઞા લેતા હોઈએ છીએ ને, એમાં પણ સામયિક ઇન્ક્લુડેડ હોય છે. તો એને પણ ઈતવર કથિક સામયિક ચારિત્ર કહેવાય છે. એટલે આપણને આ ક્લિયર થઈ ગયું કે ઈતવર કથિક સામયિક ચારિત્ર કોને કોને કહેવાય. સૌથી ફર્સ્ટ તો જે સાધુ ભગવંત, જે પણ સાધુ સાધ્વી જે ભગવંત જે બનતા હોય છે, એટલે કે સર્વવિધિ સ્વીકારતા હોય છે, તો એમના માટે જે આ 10 ક્ષેત્રો છે, ભરત ક્ષેત્ર 5 અને 5 ઐરવત ક્ષેત્રોમાં પહેલાં અને છેલ્લા તીર્થંકરના જે પણ એ શાસનના જે પણ મનુષ્યો જે સર્વવિધિ સ્વીકારતા હોય છે, તો એમને દીક્ષા જે પણ સ્વીકારતા હોય છે, તો તેઓ સૌથી પહેલી જે ફર્સ્ટ દીક્ષા તેઓ લેતા હોય છે અને લઘુ દીક્ષા કહેવાય. અને એ લઘુ દીક્ષાને શું કહેવાય છે? ઈતવર કથિક સામયિક ચારિત્ર કહેવાય છે. ઓકે, આટલું ક્લિયર. હવે આપણને એ ધ્યાન રાખવાનું કે ઈતવર કથિક સામયિક ચારિત્ર એ કેવું હોય છે? અતિચારવાળું હોય છે. ઈતવર કથિક સામયિક કેવું હોય? અતિચારવાળું હોય અને ઉત્કૃષ્ટથી 6 માસનું હોય છે. એ ધ્યાન રાખવાનું. અહીંયાથી દેખાય છે આપણને, અહીંયા ક્વેશ્ચન છે કે ઈતવર કથિક છે કે ઈતવર કથિત છે? તો ઈતવર કથિક છે, ઈતવર કથિક. તો ઈતવર કથિક સામયિક જે છે ને, એ કેવું હોય છે? સાતિચાર હોય છે. સાતિચાર શબ્દનું મિનિંગ શું થાય છે? સ અને અતિચાર, એટલે કે અતિચારો સહિત હોય છે, અતિચારવાળું હોય. અને મેક્ઝિમમ કેટલું હોય છે? ઉત્કૃષ્ટથી એ 6 માસનું હોય છે. ધ્યાન રાખવાનું. 6 મંથ સુધીનું ઉત્કૃષ્ટથી હોય છે. ઓકે, તો આટલી આપણે વાત સમજી લીધી આ ઈતવર કથિક સામયિક ચારિત્રની. હવે આપણે જે બીજો ભેદ છે, બીજો ભેદ કયો હતો? યાવત કથિક સામયિક ચારિત્ર. તો એનું આપણને સમજવાનું છે હવે. ઓકે, તો હવે આપણે પહેલાં અને છેલ્લા જે પણ જે 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરવ ક્ષેત્રના જે પહેલાં અને છેલ્લા તીર્થંકર ભગવંતોના શાસનમાં દીક્ષા એ જે લેતા હોય છે, સૌથી પહેલાં દીક્ષા આપતા હોય છે ને, અને પછી વળી દીક્ષા હોય છે સેકન્ડ ટાઈમ. તો એ તો આપણે સમજી લીધા કે જે પહેલી દીક્ષા, જે લઘુ દીક્ષા હોય છે, તો એને ઈતવર કથિક સામયિક ચારિત્ર કહેવાય છે. હવે આપણને શું સમજવાનું છે કે જે વચલા 22 તીર્થંકરના, અહીંયા શું દેખાય છે? જે મધ્યના 22 તીર્થંકર ભગવંતોના જે શાસનમાં જે પણ મનુષ્ય હોય છે ને, તેઓ પ્લસ જે મહાવિદ્ય ક્ષેત્ર હોય છે, તો મધ્યના 22 તીર્થંકર ભગવંતોના શાસનમાં, એટલે આ કયા એરિયાના આ કહેવાય છે? મધ્યના 22 તીર્થંકર ક્યાં હોય? મહાવિદ્ય ક્ષેત્રમાં. તો અહીંયા મધ્યને પહેલાં છેલ્લા કાંઈ નહીં હોય ને, તો ત્યાં તો થતા રહે ને, ધીરે ધીરે એક કરીને થતા રહે. ત્યાં તો હંમેશા ચોથો જારો જેવો સમય વર્તતો હોય ને. અહીંયા કાંઈ ચક્રવ્યૂહ ચાલતું તો નહીં હોય. પણ કાળચક્રનું ચક્રવ્યૂહ જ્યાં ચાલતું હોય, તો ત્યાં 24 તીર્થંકર, પછી પાછા 24 તીર્થંકર, પછી 24 ત્યાં ચાલતું હોય ને. તો અહીંયા જ્યાં એવી રીતે વાત કરેલી હોય કે મધ્યના 22 તીર્થંકર, તો તે કયા ક્ષેત્રની વાત આવે? તો તે 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્રોની વાત કરતા હોય છે. તો તે ધ્યાન રાખવું, નહીં તો નોટ ડાઉન કરી લેવાનું. તો
તો જે 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્રના જે વચલા 22 તીર્થંકર ભગવંત, એટલે અહીંયા હમણાંનું શું સમજવાનું, હમણાંનું જે આપણા માટે વચના 22 તીર્થંકર એટલે પહેલા ઋષભદેવ ભગવાન અને છેલ્લા મહાવીર સ્વામી ભગવાન, એમને છોડીને વચના જે હોય છે ને 22 તીર્થંકર, એમના શાસન, તો એમના શાસનમાં શું થતું હોય છે તો એ બતાડશે અહીંયા. તો તેના શાસનમાં પ્લસ જે મહાવિદ્ય ક્ષેત્રના સર્વદા, મહાવિદ્ય ક્ષેત્રમાં એવરી ટાઈમ શું કરતા હોય, ઓલવેઝ શું થતું હોય છે, પ્રથમ લઘુ દીક્ષા અને પુનઃ વડી દીક્ષા એમ નથી. જેમ આપણે અહીંયા શું થાય છે, આપણે અહીંયા એટલે કે હમણાં આપણે 24 તીર્થંકર ભગવાનના શાસનવાળા છીએ ને, એટલા માટે હમણાં આપણા માટે એવી રીતે આપણે જોયું હશે દીક્ષા મહોત્સવમાં કે પહેલાં જ્યારે ફર્સ્ટ એકદમ મોટું મહોત્સવ કરતા હોય છે તો ત્યારે શું હોય, એ જે આપતા હોય ને દીક્ષા, એટલે કે જે વસ્ત્ર ચેન્જ કરે, પછી પહેલાં તો ઓઘો આપે, પછી વસ્ત્ર ચેન્જ કરવા જાય, પછી લોચ કરીને આવે, આખા આ કપડામાં આવે ને, સાધુ સાધ્વીજી ભગવાનના આખા વેશ ધારણ કરે, એ બધું જે થતું હોય ને એ લઘુ દીક્ષા કહેવાય છે. અને પાછી અમુક ટાઈમ, અમુક દિવસો બાદ જે સેકન્ડ ટાઈમ પાછી દીક્ષા આપતા હોય છે એને વડી દીક્ષા કહેવાય છે. તો એવી રીતે એક જ પર્સનની એવી રીતે બે વખત દીક્ષા અપાતી હોય, એક તો લઘુ અને પછી પાછળથી વડી દીક્ષા, એવી રીતે. તો એ ક્યાં થતું હોય, માત્ર ને માત્ર આવી રીતે બે ટાઈપની દીક્ષા, એટલે કે બે દીક્ષાઓ લઘુ અને વડી દીક્ષા ક્યાં આપતા હોય, માત્ર અને માત્ર જે 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્રો છે તો ત્યાં પણ કયા ભગવાનના શાસનમાં, માત્ર ફર્સ્ટ અને 24th પહેલા અને છેલ્લા ભગવાનના શાસનમાં, બસ ત્યારે જ એવું થતું હોય છે, બાકી ક્યાં નથી થતું, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે જે વચના તીર્થંકર ભગવંતોના શાસનમાં શું થતું હશે, પછી આવી રીતે બે દીક્ષા નથી આપતા, એટલે લઘુ દીક્ષા પછી વડી દીક્ષા એવી રીતે નથી આપતા, પણ શું કરે છે, પ્રથમથી જ નિરતિચાર ચારિત્રનું પાલન, એટલે કે વડી દીક્ષા પહેલે સ્ટાર્ટિંગમાં જ આપી દેતા હોય છે, એટલે એક જ દીક્ષા આપતા હોય છે એવી રીતે, એ ધ્યાન રાખવાનું. ક્યાં જે 5 ભરત 5 ઐરવત ક્ષેત્રોના વચના 22 તીર્થંકરોના શાસનમાં પ્લસ બધા મહાવિદ્ય ક્ષેત્રમાં એવરી ટાઈમ ઓલવેઝ શું કરતા હોય, માત્ર એક જ દીક્ષા આપે, એટલે એક ડાયરેક્ટ એકદમ વડી દીક્ષા ટાઈપ જ આપી દે, એ પણ કેવી, નિરતિચાર હોય, નિરતિચાર ચારિત્રનું પાલન એવી રીતે કરતા હોય. એટલા માટે આવા ટાઈપનું જે વ્રત લે છે અને જે પાડે છે એવી રીતે, તો એને કહેવાય છે યાવત કથિક સામાયિક ચારિત્ર. એ ધ્યાન રાખવાનું, યાવત કથિક સામાયિક ચારિત્ર એટલે કે યાવત જીવ, એટલે કે ફોર લાઈફ ટાઈમ સુધી સામાયિક ચારિત્ર કહેવાય છે. ઈશ્વર એટલે કે નાનું કે લિમિટેડ, ઈશ્વર એટલે કે કેવું, એ કેવું હોય, નાનું કે લિમિટેડ હોય છે, અને યાવત એટલે ફોર લાઈફ ટાઈમ, તો એવી રીતે હોય છે. અને યાવત કથિક સામાયિક ચારિત્ર એ કેવું હોય છે, એ નિરતિચાર અલ્પ અતિચારવાળું હોય અને યાવત જીવ સુધીનું ગણાય છે, એ ધ્યાન રાખવાનું. હવે આપણને આ ધ્યાન રાખવાનું કે જે 5 ચારિત્ર છે, 5 પ્રકારના ચારિત્રમાં સૌથી પહેલું આપણને લાગે કે આ જે ઈશ્વર કથિક અને યાવત કથિક સામાયિક ચારિત્ર છે એને સૌથી પહેલાં શા માટે અહીંયા રાખ્યું છે સૌથી પહેલા નંબરમાં, કારણ કે આ મેન છે, કારણ કે એના વિના જે બાકીના જે 4 ચારિત્રોનો લાભ નહીં થાય, એટલા માટે સૌથી અહીંયા પહેલાં મૂકેલું છે, સૌથી આગળ, એ ધ્યાન રાખવાનું. કારણ કે મેન એમાં શું છે, જે આ નાના ટાઈપના જે પણ ચારિત્ર છે ને, સમજો કે સિમ્પલ આપણે ગૃહસ્થો માટે જ આપણે સમજીએ ને, કે જે સામાયિક છે કે પૌષધ છે, જે આપણને અહીંયા બતાડ્યા છે, પૌષધ છે, પ્રતિક્રમણ છે, તો એને શું કહેવાય છે, શિક્ષા વ્રત જ કહેવાય છે ને. 9મું સામાયિક વ્રત એને શિક્ષા વ્રત છે, આ બધા શિક્ષા વ્રત કહેવાય છે, એટલે કે એ શિક્ષા આપે છે આપણને જે ગુણો છે ને, આપણી અંદર આત્માના ગુણો છે એની વૃદ્ધિ કેવી રીતે કરવી, એવી શિક્ષા આપે છે આપણને. એટલા માટે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ ગૃહસ્થો એવી રીતે એ કરતા હોય છે, એનું સેવન કરે અને પછી એમને નાનું એટલે કે સામાયિક લે, ઈશ્વર કથિક સામાયિક ચારિત્ર છે એની અંદર જે આવે છે સામાયિક આવે છે,
48 મિનિટ્સના એક સામયિક કરે, પછી પૌષધ વ્રત સ્વીકારે, ઔષધ કરે. તો એવી રીતે એમને જે સાધુપણાનો આસ્વાદ મળે, સાધુ જીવનનો એક આસ્વાદ મળે, અને પછી એમને પછી ચાલીને દીક્ષા સ્વીકારવું મન થાય, સર્વવીરતી એ સ્વીકારે. એટલે સ્ટાર્ટિંગ જે બેઝ હતો તો આ જ છે ને, આ સામયિક ચારિત્ર એ જ મેઇન બેઝ છે. અને પછી એ સંયમ સ્વીકારે, અને સંયમ સ્વીકારે એમાં પણ હવે આમાં એ જ બતાડે છે ને કે જે પણ આ 24 તીર્થંકર ભગવાનના શાસનવાળા અને મહાવિદ્ય ક્ષેત્રવાળા એ બધા જીવો જે પણ આ દીક્ષા સ્વીકારતા હોય છે, લઘુ દીક્ષા અને પછી વડી દીક્ષા અથવા તો ડાયરેક્ટ જે વડી દીક્ષા એ સ્વીકારતા હોય છે, તો એમાં પણ શું હોય છે કે એમને એક સમભાવ લાવવાનું, જે આત્માનું ગુણોની વૃદ્ધિ કરવાનો એક અભ્યાસ કરાવે છે. એટલે એ પહેલાં તો એ બિલ્ડિંગ, એ ફાઉન્ડેશન બનાવવાનું એક મેઇન સ્ટેપ છે, એ ફાઉન્ડેશન છે, એક બેઝ છે, જેનાથી આત્મામાં રહેલા જે ગુણો છે એની વૃદ્ધિ થવા માટે આ મેઇન એક બેઝ છે. અને જો આ નહીં હોય તો પછી આગળ એ વધી જ નહીં શકે ને. જે આગળના જે ચારિત્ર છે, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર છે, યથાખ્યાત ચારિત્ર છે, સૂક્ષ્મ સંપરાય છે, તો એ લેવલ સુધી કેવી રીતે પહોંચી શકશે? ડાયરેક્ટ તો જમ્પ નહીં થાય ને. પહેલાં તો આ બધું એને પહેલાં તો આ જે આ સાધનો છે, આ અલગ અલગ જે આ બેઝિક સ્ટેપ્સ છે, એ તો એને પહેલાં એ સાધનો એનું આલંબન લેવું પડશે, તો પછી આટલા ગુણોની વૃદ્ધિ થઈ શકશે કે એ લેવલ સુધી આ પહોંચી શકશે આગળ ચાલીને. એટલા માટે આ જે મેઇન સ્ટેપ્સ છે એટલા માટે એને આગળ મૂકેલું છે. શું કહેવાય છે? તો પણ અહીં પ્રાથમિક વિશુદ્ધિને જ સામયિક ચારિત્ર નામ આપેલું છે. અહીંયા શું કહે છે? આગળ કહેવાતા ચારે ચારિત્રો ખરી રીતે સામયિક ચારિત્રના જ વિશેષ ભેદરૂપ છે. તો પણ અહીં પ્રાથમિક વિશુદ્ધિને જ સામયિક ચારિત્ર નામ આપેલું છે. જે આગળના જે ચાર ચારિત્રના પ્રકાર છે ને, ભેદો છે ને, એ સાચી રીતે તે સામયિક ચારિત્રના જ વિશેષ ભેદરૂપ છે. એટલે કે જે એના સામયિક ચારિત્ર જે છે ને, એટલે કે સર્વવીરતી હવે સ્વીકારે છે કોઈ, તો સર્વવીરતીમાં જ રહીને પછી આગળ કેવી રીતે આત્માની હજી વધારે વિશુદ્ધિ, જે ભાવો અધ્યવસાયની વિશુદ્ધિનું લેવલ વધારતો જાય છે, ગુણસ્થાનકો પર ચડતો જાય છે. તો એના જ એટલે એનું જ આગળનું લેવલ છે, એનું વિકાસ છે, વિકસિત લેવલ છે. હજી આગળના જે પણ છે ને, એ ફર્સ્ટ જે આ સામયિક ચારિત્રના જ આગળના એ શું કહેવાય કે એ વધારે ડેવલપ્ડ વર્ઝન્સ છે આગળના, એના જ વિશેષ ભેદરૂપ છે આગળના જે ચારિત્રો છે, એ ધ્યાન રાખવાનું. અને પ્રાથમિક વિશુદ્ધિ તો આ જ છે, અહીંયાથી જ થાય છે, સામયિક ચારિત્રથી જ સ્ટાર્ટ થાય છે. એટલા માટે એને પ્રાથમિક વિશુદ્ધિ કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. આપણને લાગે કે આગળના પણ જે છે આ છેદોપસ્થાપનીય ચારિત્ર હોય કે આગળના જે પણ છે એમાં પણ તો દીક્ષા સ્વીકારીને જ બેઠેલા છે, કંઈક અલગ થોડી ન કરે છે જીવો. તો એને આ સામયિક ચારિત્ર અલગ શા માટે અહીંયા આપેલું છે, અલગ ભેદ? તો અહીંયા આ રીઝન બતાડી છે. ઓકે, ધ્યાન રાખવાનું. હવે બીજું શું છે? અહીંયા છેદોપસ્થાપનીય ચારિત્ર છે. તો બીજું અહીંયા જે છેદોપસ્થાપનીય ચારિત્ર છે એમાં આપણને પહેલાં તો એનું મિનિંગ સમજી લેવાનું છે. શું છે? પૂર્વ ચારિત્ર પર્યાયનો, એટલે કે ચારિત્ર કાળનો છેદ કરવું. છેદ અને ઉપસ્થાપન, અહીંયા બે શબ્દોથી આ વર્ડ બનેલું છે. કયા? છેદ અને ઓ એ છે, ઓપ, પણ અહીંયા અલગ કરીએ ને સંધિ છુટ્ટી કરીએ તો શું થાય? ઉપસ્થાપન. છેદ અને ઉપસ્થાપન બને છે છેદોપસ્થાપનીય ચારિત્ર. તો છેદ એટલે કે શું? છેદ કરવું એટલે કે કેન્સલ કરી નાખવાનું. જેટલું પણ આપણે પૂર્વમાં આપણે જેટલું પણ ચારિત્ર, એટલે કે કોઈ પણ સાધુ સાધ્વીજી ભગવંતો હોય એમણે જેટલું પણ ચારિત્રનો કાળ વિતાવ્યો હોય, જેટલું પણ પર્યાય, તો એ પછી એને કેન્સલ ઓફ કરવાનું, એટલે કે છેદ કરવાનું. અને પુનઃ મહાવ્રતોનું ઉપસ્થાપન એટલે આરોપણ કરવું. એટલે કે સમજો કે અહીંયા દીક્ષા સ્વીકારી છે અને પછી આટલો સંયમ પર્યાય છે. સમજો કે 20 દિવસનો સંયમ પર્યાય હશે, અથવા તો 20 વર્ષોનું પણ હોઈ શકે. તો આટલું બધું જે પણ છે એનું છેદ કરવાનું, એટલે કે આ સંયમ પર્યાયને ગણતરીમાં નહીં લેવાનું, કેન્સલ ઓફ કરવાનું. અને આ
આ દિવસથી પાછો પુનઃ મહાવ્રતોનું ઉપસ્થાપન આરોપણ કરવું, એટલે કે પાછા લેવા નવેસરથી, તો એને કહેવાય છે છેદોપસ્થાપની ચારિત્ર. પછી આ દિવસે જો એ પાછા મહાવ્રતો લે, 5 મહાવ્રત સ્વીકારે, તો પછી એનું સંયમ પર્યાય ક્યાંથી ગણાય? એટલે અહીંયાથી કરીને એણે મહાવ્રતો સ્વીકારીને સમજો એનું આયુષ્ય, એ જીવનું આયુષ્ય હશે હજી 20 વર્ષ જીવવાનું હશે એ, તો પછી એનું સંયમ પર્યાય કેટલું કહેવાય? એનું ટોટલ અહીંયા 20 + 20 40 એવી રીતે નહીં કહેવાય, કારણ કે પહેલાંનું છેદ થઈ ગયું. પહેલાંનું જે ચારિત્ર્ય પર્યાય છે, જે સમયકાળ જેટલું પણ વિતાવ્યું હોય સર્વવીરતીમાં, તો એનું છેદ કરી નાખવામાં આવે છે. અને આ દિવસે પાછો પુનઃ 5 મહાવ્રત પાછા નવેસરથી આપવામાં આવે છે. તો પછી અહીંયા આ દિવસથી એનો સંયમ જે પર્યાય છે એ કાઉન્ટ કરવાનો, એટલે કે અહીંયાથી કરીને અહીંયા સુધી કેટલું હતું? 20 વર્ષ. તો એને ટોટલ એનું સંયમ પર્યાય 20 વર્ષનું ગણાય. તો એનું એવી રીતે ટાઈપનું જે ચારિત્ર હોય તો એને કહેવાય છે છેદોપસ્થાપનીય ચારિત્ર. એના પણ 2 પ્રકાર છે, સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર અને બીજો કયો છે? નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. 2 પ્રકાર છે એના. પહેલો પ્રકાર આપણને સમજવાનું છે સાતિચાર છેદોપસ્થાપનિક કે છેદોપસ્થાપનીય ચારિત્ર. એટલે કે શું છે? જે મહાવ્રતો છે, 5 મહાવ્રતો છે ને, તો જો 5 મહાવ્રતોનો ઘાત કર્યો હોય કોઈ મુનિએ, સમજો કે અહીંયા શું છે? મૂળ ગુણનો, એટલે કે જે 5 મહાવ્રતો છે એનું જો ઘાત એટલે કે ભંગ કરી નાખ્યો હોય, એમનાથી થઈ ગયું હોય, કોઈ એવા કર્મ એમના ઉદયમાં આવેલા હોય કે જેના કારણે પછી એવું થઈ જાય. એટલે હવે સમજો ને કે આપણા પણ કર્મો ક્યારેક ઉદયમાં આવી જાય જોરદાર એવા, તો પછી આપણને ભયંકર ગુસ્સો આવી જાય. ગુસ્સામાં કોઈની સાથે હાથાપાઈ કરતા હોય, ગુસ્સામાં એવા આર્ગ્યુમેન્ટ કરીને પછી જે કોઈકના લાંબા કાળના જે વિવાહિક જીવન હોય એના પર ડિવોર્સ કરી નાખતા હોય, શું કરતા હોય ને ગૃહસ્થો. તો એ બધું શું હોય છે? કર્મોનું ઉદય આવેલું હોય, એવા કર્મોનું ઉદય આવી જાય તો પછી એવા વસ્તુ થઈ જાય. આપણા પણ 12 વ્રતો હોય શ્રાવકના, એ પણ કોઈ એવા કર્મો ઉદયમાં આવી જાય, એવા અશુભ ક્લિષ્ટ કર્મો જો ઉદયમાં આવી જાય તો આપણા પણ 12 વ્રતો જે છે એનું પણ ભંગ આપણે કરી લેતા હોઈએ. તો આ એવી જ રીતે આ મુનિ ભગવંતો જે પણ સમજો કે 5 મહાવ્રતો એમણે એવા કોઈ કર્મો, સમજો કે એવા કોઈ કર્મો એમના ઉદયમાં આવી ગયેલા હોય, એના કારણે 5 મહાવ્રતોમાંથી કોઈ પણ મહાવ્રતનો ભંગ થઈ ગયો હોય એમના પાસેથી, તો પછી શું કરતા હોય છે? તો પૂર્વે પાડેલા જે દીક્ષા પર્યાયનો છેદ કરી લે. એટલે કે જેમ આપણે અહીંયા એક્ઝામ્પલમાં કહ્યું કે પૂર્વે જેટલું પણ દીક્ષા જીવન એટલે કે સંયમનું પર્યાય જેટલા પણ યર્સ કે જેટલા દિવસો કે મહિનાઓ જેટલા પણ વિતાવ્યું હોય સર્વવીરતીમાં, તો એ બધું એનું છેદ થઈ જાય, એટલે કે કેન્સલ ઓફ કરી નાખે, એટલે કે ગણતરીમાંથી કાઢી મૂકે, એ કાઉન્ટ નહીં કરે. અને પાછો પુનઃ ચારિત્ર ઉચ્ચરાવવું તેને છેદ પ્રાયશ્ચિત્તવાળું સાતિચાર છેદોપસ્થાપનિક ચારિત્ર કહેવાય છે. એટલે કે હવે પાછો નવેસરથી એમને, એટલે કે આ શા માટે કરતા હોય છે? એઝ અ જે એમના ગુરુ ભગવંતો હોય ને, તો એ એઝ અ શું કહેવાય, પ્રાયશ્ચિત આપવામાં આવે છે કે આપનો જે આગળનું જે પર્યાય છે દીક્ષા પર્યાય એનું છેદન કરી નાખવામાં આવશે. પાછો હવે નવેસરથી 5 મહાવ્રત આપને આપવામાં આવશે અને પછી હવેથી આપનું જે પર્યાય છે સંયમ પર્યાય હવેથી એ ગણવાનું સ્ટાર્ટ થશે. એટલે એનાથી એમના માટે એઝ અ પનિશમેન્ટ શું થાય? કેટલી વસ્તુઓ થાય કે એમનું જે આટલા હવે શું થઈ જાય કે એનાથી સમજો કે આ દિવસે એમણે સંયમ સ્વીકાર્યું હતું અને સમજો કે એમના 10 વર્ષ બાદ અહીંયા કોઈ બીજા મુનિ ભગવંતોએ અહીંયા દીક્ષા સ્વીકારી હોય એમના બાદ, એટલે ઘણા બધા સ્વીકાર્યો હોય ને, તો પછી એમનું સમજો કે આ 20 વર્ષ જ કટ ઓફ કરી નાખવામાં આવે, છેદન કરી નાખવામાં આવે અને આ દિવસથી એમનું
5 મહાવ્રતો પાછા આપવામાં આવે તો પછી શું થાય એનું મિનિંગ કે જે પાછળથી જેમણે પણ દીક્ષા સ્વીકારી હતી એમનાથી હવે આ મુનિ ભગવાનથી મોટા થઈ ગયા ને પદમાં પર્યાયમાં મોટા થઈ ગયા ને, તો એવી રીતે આ એઝ અ પ્રાયશ્ચિતા એવી રીતે પણ એમનું જે પદ હોય ને એક જે કહેવાય ને કે જે મોટા મહારાજ સાહેબ હોય તો એમને પછી જે નાના નાના હોય છે એમને વંદન કરે, પાછળથી જેમણે પણ દીક્ષા લીધી હોય તો ઓછા સંયમ પર્યાવાળા એમને પછી એ શું કરે વંદન કરે, તો હવે એમને વંદન કરવું પડશે બીજાને. તો એવી રીતે બધું થઈ જાય, કારણ કે હવે અહીંયાથી હવે આ દિવસથી પછી એમનું સંયમ પર્યાય ગણવામાં આવશે ને, આગળનું બધું છેદન થઈ ગયું છે સંયમ પર્યાયનું. તો આવા ટાઈપનું જે પ્રાયશ્ચિત આપવામાં આવે આવું, અને સાતિચાર એટલે કે અતિચાર સહિતવાળું, કારણ કે અતિચાર એમણે આવી રીતે લગાડ્યા હતા, એમને જે વ્રત 5 મહાવ્રતનું એમણે ઘાત કર્યું હોય, મૂળ ગુણનું ઘાત થઈ ગયું એમના દ્વારા, તો પછી આવી રીતે આવા ટાઈપનું જે પાછો જો ઉચ્ચરાવવામાં આવે 5 મહાવ્રતો તો એને કહેવાય છે સાતિચાર છેદોપસ્થાપનિક ચારિત્ર. ઓકે, આ એક. હવે બીજી રીતે શું કરવામાં આવે છે, બીજો આપણે જોઈએ, બીજો શું કહેવાય ઇન્સિડન્સ, કે જે લઘુ દીક્ષાવાળા જે પણ મુનિ ભગવંતો હોય છે ને, હવે આપણે શું જોયું કે જે 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરવત ક્ષેત્ર એમાં રહેલા જે પહેલા અને 24th ભગવાન એટલે પહેલા ને છેલ્લા ભગવાનના શાસનવાળા જે પણ મનુષ્ય હોય, જો એમને દીક્ષા આપવામાં આવે તો સૌથી પહેલી કઈ હોય, એક લઘુ દીક્ષા હોય, નાની દીક્ષા હોય ને, એક નાની દીક્ષા પહેલી આપવામાં આવે છે. તો આ જેમને પણ આ નાની દીક્ષા પહેલાં આપવામાં આવે છે અને એ પછી કેટલું એ શું કરતા હોય છે, છજીવ નિકાય અધ્યયન એનું એ પછી અધ્યયન કરે, જોગ કરતા હોય છે, એમને એનું અધ્યયન કરવા માટે જોગ કરવા પડતા હોય છે. અને એના બાદ ઉત્કૃષ્ટથી મેક્ઝિમમ 6 months બાદ એમને એ લઘુ દીક્ષા બાદ એમને વડી દીક્ષા આપવામાં આવે છે. એવી રીતે કરતા હોય છે. એટલા માટે અહીંયા શું ઉત્કૃષ્ટથી જે આપણે કહ્યું ને, ઉત્કૃષ્ટથી કેટલા 6 monthsનું હોય, આપણે શું પહેલાં એનાથી પહેલાં આપણે જે ઈતવર કથિક સામયિક ચારિત્ર જોતા હતા તો એમાં આપણે શું જોયું કે એનું ઉત્કૃષ્ટ કાળ કેટલું હોય, ઈતવર કથિક સામયિક ચારિત્રનું આપણે શું જોયું, 6 માસ જોયા ને, તો અહીંયા એનું આન્સર આવી જાય છે કે શા માટે હોય છે. જે આપણે શું જોયું કે એક તો પહેલાં લઘુ દીક્ષા હોય છે, નાની દીક્ષા, અને પછી એ જ જીવને એ જ સાધુ ભગવાન એ જ મુનિ ભગવંતને વડી દીક્ષા આપવામાં આવે છે. તો એ કેટલું એમને અધ્યયન કરવા માટે ઉત્કૃષ્ટથી 6 months લાગે. હવે આ જરૂરી નથી કે 6 monthsના 6 months બાદ જ આપવામાં આવે, જો એમનું થોડુંક જલ્દી થઈ જાય અભ્યાસ તો પછી એ જલ્દીથી પણ વડી દીક્ષા આપી શકાય છે, એવું હોય. જો એમના અધ્યયન ને જે જોગ છે એ જલ્દીથી કરી લે પૂરા પ્રોપરલી તો પછી જરૂરી નથી કે 6 months લાગે જ બધાને, એનાથી પહેલાં પણ થઈ જાય. મુહૂર્ત સારું હોય ને બધું હોય, કન્વિનિયન્સ બધું હોય બધા ગુરુ ભગવંતોને ને બધા, તો પછી જલ્દીથી પણ થઈ શકે, પણ મેક્ઝિમમ આટલું લાગે છે. એટલા માટે આપણે જે પહેલાં જોયું ને કે ઈતવર કથિક સામયિક ચારિત્રનું ઉત્કૃષ્ટ કેટલું હોય છે, 6 માસ હોય છે ને, એટલા માટે આ રીઝન છે. ઓકે, તો હવે આટલા ટાઈમ બાદ ઉત્કૃષ્ટથી શું કરે છે, વડી દીક્ષા આપે છે. અથવા તો એક તીર્થંકરના મુનિને બીજા તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરવો હોય ત્યારે પણ તે મુનિને પુનઃ ચારિત્ર ઉચ્ચરાવવું પડે છે. જેમ શ્રી પાર્શ્વનાથ પ્રભુના મુનિઓ 4 મહાવ્રતવાળું શાસન ત્યજી શ્રી મહાવીરનું 5 મહાવ્રતવાળું શાસન અંગીકાર કરે છે. એટલે એમાં શું કરે છે, આ એક ઇન્સિડન્સ જોયું. અને બીજા ઇન્સિડન્સમાં શું કહે છે કે જ્યારે હવે તીર્થંકર ભગવંતોના શાસન હોય છે તો એક શાસન, હવે સમજો કે અહીંયા પાર્શ્વનાથ ભગવાન 23rd પાર્શ્વનાથ ભગવાન છે,
તો હવે 23rd પાર્શ્વનાથ ભગવાનના શાસનના જે મુનિ ભગવંતો હોય છે, તો એમના ટોટલ કેટલા મહાવ્રત હોય? આપણી જેમ 5 મહાવ્રત છે, એમના જે વચના 22 તીર્થંકરો છે, જે વચના જે 22 તીર્થંકરોના શાસનના મુનિ ભગવંતોમાં કેટલા મહાવ્રતો ઉચ્ચાર કરવામાં આવે છે? તો તે 4 છે. તે ધ્યાન રાખવાનું. 4 શા માટે છે? 5 શા માટે નથી? કારણ કે જે સ્ત્રી છે ને, એને એ પહેલાંથી જે પરિગ્રહમાં જ મૂકેલું જ છે, એટલા માટે કાંઈ અલગથી બ્રહ્મચર્ય વ્રત નાખવાની જરૂર નથી. સમજ્યા ને? એટલા માટે 4 મહાવ્રત છે. તો હવે આ એક શાસનના જે મુનિ ભગવંતો છે, એ તો હજી પણ હયાત છે. એટલે કે પાર્શ્વનાથ પ્રભુના શાસનના મુનિ ભગવંતો હજી પણ વિચરી રહ્યા છે. અને હવે મહાવીર સ્વામી ભગવાને કેવલ્યાન પ્રગટ થયું છે. ઓકે, અને કેવલ્યાન પ્રગટ થશે પછી એ શું કરશે? ધર્મ તીર્થની સ્થાપના કરશે, ગણધર ભગવંતોને ત્રિપદી આપશે, ગણધર ભગવંતો બનશે, એને ત્રિપદી આપશે. પછી આ બધું બનશે ને, આખો સ્થાપના થશે આખી ચતુર્વિધ સંઘની. તો ત્યારે જે પહેલાં પાર્શ્વનાથ ભગવાનના શાસનના મુનિ ભગવંતોનું એમનું શું થશે? ક્યાં જશે? તો એમનું હવે એમને શું કરવું પડશે? મહાવીર ભગવાનના શાસનમાં એ આવશે ને, અહીંયા મિક્સ થઈ જશે. અને કેવી રીતે? એના માટે શું કરશે? હવે જે 4 મહાવ્રતવાળું જે શાસન એમને ત્યાગવું પડશે, અને 5 મહાવ્રતવાળું જે મહાવીર ભગવાનનું જે શાસન છે એ સ્વીકાર કરશે, અંગીકાર કરશે. એટલે હવે 5 મહાવ્રતો એમને સ્વીકારવાના છે હવે. બરાબર? તો આવી રીતે એને શું કહેવાય છે? તીર્થ સંક્રાંતિ રૂપ. એને કહેવાય છે તીર્થ સંક્રાંતિ. એટલે એવી રીતે એ શાસન ચેન્જ થાય છે. એના માટે શું કરશે? છેદો, એને કહેવાય છે છેદોપસ્થાપનીય ચારિત્ર. એને પણ એવી જ રીતે કહેવાય છે. એટલે કે આગળનું જે પણ શું કહેવાય, આગળનું જેટલું પણ સંયમ પર્યાય હતું, તો એનું પૂર્વનું જે પર્યાયનું છેદ કરીને હવે 5 મહાવ્રતો સ્વીકારશે. આ જે આપણે અહીંયા જેવી રીતે છે ને, મહાવીર સ્વામી ભગવાનના શાસનના 5 મહાવ્રતો છે, તો એવી રીતે 5 મહાવ્રતો એ સ્વીકારશે, પ્રતિજ્ઞા લેશે. અને હવેથી એમનું સંયમ પર્યાય ગણવાનું સ્ટાર્ટ થશે. તો એ કાંઈ એવું એમના માટે કાંઈ એવું આ નથી, શું પ્રાયશ્ચિત કાઇન્ડ ઓફ નથી એમના માટે. એવી રીતે બસ એને કહેવાય છે તીર્થ સંક્રાંતિ. એટલે શાસન ચેન્જ થયો છે, બસ એ કહેવાય છે. બરાબર? એટલે કે આ કેવું છે? તીર્થ સંક્રાંતિ રૂપ છેદોપસ્થાપનીય ચારિત્ર છે એમના માટે. અને આ જેમને પણ આવું અતિચારનું સેવન થઈ ગયું હોય, મહાવ્રતોનું કંઈ ભંગ, કંઈ ઘાત થઈ ગયું હોય, તો એમના માટે છેદોપસ્થાપનીય ચારિત્ર એમને જો સ્વીકારવું પડે તો એ કેવું કહેવાય? છેદ પ્રાયશ્ચિતવાળું સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય. અને આ જે એમણે તો માત્ર શાસન ચેન્જ થયું છે ને, તો શાસન ચેન્જ કર્યું છે એમાં એમની કંઈ મિસ્ટેક નથી કે પ્રાયશ્ચિત આપવાની કે કાંઈ એવી જરૂર નથી. પણ માત્ર શાસન ચેન્જ થાય છે એટલા માટે એમને હવે પાછોથી, એટલે પહેલાંનું સંયમ પર્યાય છેદ કરીને હવે નવેથી પાછો એ આપવામાં આવે છે મહાવ્રતો. તો એને પછી શું કહેવાય છે? તીર્થ સંક્રાંતિ રૂપ છેદોપસ્થાપનીય ચારિત્ર અને નિરતિચાર છેદોપસ્થાપનીય કહેવાય છે. એટલે કે કાંઈ અતિચારનું એમના દ્વારા સેવન નથી થયું, કાંઈ અતિચારનું સેવન થયું છે એમના દ્વારા નહીં ને, પણ છતાં પણ પૂર્વનું પર્યાયનું છેદ કરીને પાછા 5 મહાવ્રતોની શું કર્યું છે? ઉપસ્થાપના કરી છે. એટલા માટે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. એ કોના માટે એ કહેવાય છે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર? અહીંયાથી કરીને જે આપણે ફર્સ્ટ ઇન્સિડન્સ જોયું, જે લઘુ દીક્ષા સ્વીકાર્યા બાદ પછી 6 મહિના ઉત્કૃષ્ટ 6 મહિનાનું અધ્યયન કરી લે અને પછી પાછો વડી દીક્ષા આપવામાં આવે. તો જેટલી પણ લઘુ દીક્ષાથી વડી દીક્ષાનું કાળ અહીંયાથી અહીંયા સુધી જેટલું એમને ટાઈમ લાગ્યું, કેટલું સંયમ પર્યાય એમણે તો સંયમ પર્યાયમાં રહ્યા જ હતા ને, છતાં પણ એ કાઉન્ટ કરવામાં નહીં આવે. એ બધું છેદ કરવામાં આવે એનું, એ સંયમ પર્યાય.
એમને તો કંઈ પણ અતિચારનું સેવન નહીં કર્યું, એટલા માટે નિરતિચાર છેદોપસ્થાપની ચારિત્ર કહેવાય. કારણ કે હવે વડી દીક્ષા એટલે કે પાછા 5 મહાવ્રત અહીંયા એમને આપવામાં આવે છે, એનું આરોપણ કરવામાં આવે છે. એટલે 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્રવાળા જીવો છે, પહેલા ને છેલ્લા ભગવાનના શાસનવાળા, તેમને લઘુ દીક્ષા સ્વીકાર એમને આપવામાં આવે છે. અને પછી વડી દીક્ષા આપવામાં આવે તો ત્યારે નિરતિચાર છેદોપસ્થાપન્ય ચારિત્ર રૂપ એમનું હોય છે. ઓકે. અને જે એક શાસનમાં, એક ભગવાનના શાસનથી બીજા ભગવાનના શાસનમાં જે પણ મુનિ ભગવંતો જે અહીં પ્રવેશ કરતા હોય છે તીર્થ સંક્રાંતિ રૂપ, તો એમને પણ નિરતિચાર છેદોપસ્થાપન્ય ચારિત્ર એમનું પણ કહેવાય છે. ઓકે, આટલું આપણે ક્લિયર થઈ ગયું. એટલે સાતિચાર જેમણે પણ અતિચારનું સેવન કર્યું હોય, અને નિરતિચાર એટલે કે કાંઈ અતિચારનું સેવન કર્યું નથી, ધ્યાન રાખવાનું. તો હવે આપણને લાગશે કે જે વચના 22ના તીર્થંકર ભગવંતો છે એમના માટે શું છે? તો જે વચના 22 તીર્થંકરોના શાસનમાં આવું થાય છે, ડાયરેક્ટ વડી દીક્ષા જ હોય છે ને. અને જે પણ મહાવિદ્ય ક્ષેત્રમાં પણ એવું થતું નથી ને, ત્યાં પણ શું હોય છે? એક તો જે 5 ભરત અને 5 ઐરવત, આ બંને મળીને જે 10 ક્ષેત્રો છે એમાં એમાં રહેલા જે 22 તીર્થંકર છે વચના, એમાં પ્લસ ત્યાં મહાવિદ્ય ક્ષેત્ર, 5 મહાવિદ્ય ક્ષેત્ર છે. તો આટલા એરિયાઝમાં શું થાય છે? આવી નાની દીક્ષાને પછી વડી દીક્ષા નથી થતી ને કાંઈ, ત્યાં તો ડાયરેક્ટ વડી દીક્ષા જ હોય છે ને. એટલા માટે ત્યાં આવું નિરતિચાર છેદોપસ્થાપન્ય ચારિત્ર થતું નથી, કારણ કે ડાયરેક્ટ વડી દીક્ષા છે. એ ધ્યાન રાખવાની એક વાત આપણને. ઓકે, આટલું આપણે સમજી લીધા. અહીંયા ક્વેશ્ચન છે એ આપણે સમજી લઈએ. હવે એક ક્વેશ્ચન છે, ડઝ ગણધર્સ ઇન ફર્સ્ટ એન્ડ 24 તીર્થંકર કાર્ડ ઓલ્સો હેવ લઘુ એન્ડ વડી દીક્ષા? તો જે ગણધર ભગવંતો હોય ને, તો એમના માટે શું હોય છે કે જેવી રીતે પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થાય, આ બધા તીર્થંકર ભગવાન માટે સમજવાનું. એટલે કે પહેલા ને છેલ્લા અને વચના 22 જે તીર્થંકર ભગવંતો હોય છે ને, તો એમના બધા માટે અહીંયા આપણને શું સમજવાનું છે કે જ્યારે પણ એમને કેવલ જ્ઞાન થાય ને, આ તીર્થંકર ભગવંતને અર્યન ભગવાને કેવલ જ્ઞાન થાય અને તરત જ પછી સમવસરણ વગેરેની રચના કરવામાં આવે, અને પછી પ્રભુ શું કરે? ધર્મતીર્થની સ્થાપના કરે. ગણધર ભગવંતો એ સર્વવૃત્તિ સ્વીકારે, ભગવાન એમને ત્રિપદી આપે. ત્રિપદી આપતા જ શું થાય છે? તરત જ ત્યાં જ માત્ર એક અંતર મુહૂર્તમાં એ દ્વાદશાંગીની રચના તેઓ કરી લે છે. બરાબર? એટલે મેન એનાથી શું સમજવામાં આવે છે કે જે ગણધર ભગવંતોને લઘુ દીક્ષા વડી દીક્ષાની જરૂર જ નહીં હોય. કોઈ પણ કાળના તીર્થંકર ભગવાનના જે ગણધર ભગવંતો હોય ને, એમનું શું થાય? ત્યાં પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થયું ને તરત જ એ પછી દેશના આપે. ગણધર ભગવંતોના જીવ આગળ આવીને શું કરે? જે ગણધર ભગવાન બનવાના હોય ને, તો એમના જીવ આગળ આવીને સર્વવૃત્તિ સ્વીકારે. પ્રભુ ત્રિપદી ત્યાં જ આપે, ત્યાં ત્રિપદી આપે ને ત્યાં જ એક અંતર મુહૂર્તમાં જ એમને આ ત્રિપદી આપે, અને ત્યાં શું થઈ જાય? એમને દ્વાદશાંગીની રચના તેઓ કરી લે. એટલે આટલું બધું જે આખા વિશ્વમાં જેટલું જ્ઞાન રહેલું એ બધું જ જ્ઞાન એમને આવડી જાય ને. તો એટલે એમને આટલી 6 મહિનાનું ઉત્કૃષ્ટ 6 મહિના જેટલાનું અભ્યાસ કરવાની જરૂર પણ નહીં પડે. ત્યાં ને ત્યાં જે બધું ફટાફટ ત્યાં ક્રમસરે થતું જાય. બરાબર? એટલે કે એમને કાંઈ આ અધ્યયન માટે આટલા ટાઈમ નહીં લાગે. મેન એટલે એ સમજવા જરૂરી છે કે એક જ વખત તેમની ડાયરેક્ટ એ દીક્ષા જ એ ફાઇનલ દીક્ષા જ સમજવાની, વડી દીક્ષા. બધા કાળના બધા એરિયાના, બધા ક્ષેત્રના, બધા કાળના, બધા ગણધર ભગવંતો માટે. ઓકે? વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણમ જન્મજયતિ શાસનમ પ્રણામ.